નમસ્તે મિત્રો, તમારા લોકોને પણ હાઇટની સમસ્યા છે. હાઇટ વધતી નથી, હાઇટ રૂકી ગઈ છે. જો પેલા તો વસ્તુ સમજવી પડશે કે તમારો હાઇટ ગ્રોથ એક જેનેટિક છે. જો જેનેટિક તમારું ઓકે છે તો તમારું ઓટોમેટિક હાઇટ વધેલી જશે, અને તમારું જેનેટિક ઓકે નથી તો પણ આપણે અત્યારે વર્કઆઉટ કરશું. રોજે ખાલી 30 મિનિટ વર્કઆઉટ, બેસ્ટ એક્સરસાઇઝ 5 એક્સરસાઇઝ ખાલી કરશું. રોજે ખાલી 30 મિનિટ તમારા શેડ્યુલમાં તમે આપો તો 100% તમારી હાઇટ ગ્રોથ થશે. પણ કન્ટિન્યુ 3 મહિના વર્કઆઉટ કરવો જરૂરી છે. બેસ્ટ ક્વોલિટીની ડાયટ ફોલો કરવી પડશે, હાઈ પ્રોટીન ડાયટ ફોલો કરવી પડશે. બધી જ વસ્તુ હું તમને આમાં સમજાવીશ. વર્કઆઉટ ચાલુ કરશું, વર્કઆઉટ ચાલુ કરવાનો છે, બધી જ વસ્તુ કરશું. સ્ટ્રેચિંગ કરશું, વર્કઆઉટમાં ધ્યાન આપજો કઈ રીતના વર્કઆઉટ કરીએ છીએ. મિત્રો, તમારે ડાયરેક્ટ આ રીતના ઊભું રહેવાનું છે. પછી તમે હાથ ઉપર કરો, 3 હાથ ઉપર કરો. હા, કરો જે હાથ ઉપર, પગ ઉપર કરો. આ રીતના પગ ઉપર કરીને ધીરે ધીરે તમારે આગળ આવવાનું રહેશે. આ કન્ટિન્યુ તમારે માનો કે 10 મીટરની જગ્યા છે તો 10 મીટર છે કે 10 ફૂટ છે કે 20 ફૂટ છે ત્યાં સુધી જવાનું રહેશે. પાછું રિટર્ન આવવાનું રહેશે. રિટર્ન થઈ જાઓ, રાઉન્ડ ફરો, રિટર્ન જાઓ છેલ્લે સુધી, લાસ્ટ સુધી. ધીરે ધીરે આરામથી, જેટલું તમે સ્લો ચાલશો ટ્રેસિંગ મુવમેન્ટ થશે. તમારી હાઇટ નો ગ્રોથ આનાથી જ થશે. બસ રિલેક્સ. આ વર્કઆઉટ તમારે કન્ટિન્યુ 3 સેટ મારવાના રહેશે. 3 સેટ મિનિંગ કેવું કે અહીંથી તમે ગયા પાછા આવ્યા એટલે 1 સેટ થશે, એવા 3 સેટ મારવાના રહેશે. વર્કઆઉટ નંબર 2, હાથ સીધા કરો, ધીરે ધીરે અંગૂઠામાં અડાડો નીચે, અડાડો નીચે, અડાડો નીચે, હજી અડાડો નીચે, એમનેમ અડાડતા રહ્યો, નીચે અડાડતા રહ્યો. વેરી ગુડ. આ રીતના તમે હાથ અડાડશો, તમારી જે પગની લેન્થ છે ઓટોમેટિક સ્ટ્રેચિંગ થવા મળશે. 1 દિવસ નહીં અડે, 2 દિવસ નહીં અડે, 3જા 4થા દિવસ કે 5મા દિવસથી ધીમે ધીમે અડવા મળશે. પણ રોજે તમે આ વર્કઆઉટ કરજો. આ કમ્પ્લીટ તમારે 30 સેકન્ડના 5 હોલ્ડ મારવાના રહેશે. ઓકે, ચલો ઊભા થઈ જાઓ ધીમે ધીમે. ઓકે, ધીમે ધીમે આગળ આવો. આ વર્કઆઉટ તમે કરશો એટલે તમારું બેકની લેન્થ, હાથની લેન્થ અને ઉપર પગની છે લેન્થ ખુલી જશે. આના પણ તમારે 1 સાઈડ 30 રેપિટેશન કરશો એટલે ઓટોમેટિક થઈ જશે. વર્કઆઉટ નંબર 4, આ તમારે 3 સેટ મારવાના રહેશે. વર્કઆઉટ નંબર 4, ચલો હુઈ જાઓ. આ રીતના તમારે 30 સેકન્ડનો હોલ્ડ કરવાનો રહેશે. 5 સેટ મારવાના રહેશે. આપણે આમાં 3 સેટ નહીં મારીએ, 5 સેટ મારશું, કેમ કે જે તમે ઊભા મારશો તો તમને વધારે દુખશે. તો આમાં નહીં દુખે. સંપૂર્ણ માહિતી તમને ગુજરાતીમાં મળશે, તો વિડીયો સ્કીપ ન કરતા. અને તમારે હાઇટ ગ્રોથ જોતે જો આ વર્કઆઉટ જરૂરથી કરવો જ પડશે. ધીમે ધીમે હાથ પાછળ લેતા જાઓ, હાથ પાછળ લો ધીમે ધીમે. ઓકે, પૂરેપૂરું ઉપર લાવો. આ રીતના તમારે કરવાનું રહે છે. જે તમારે અહીંથી તમારું આખું જે કમરનો ભાગ છે એ ઓટોમેટિક થઈ જશે. વર્કઆઉટ આપણા 5 પૂરા થઈ ગયા. આ 30 સેકન્ડનો હોલ્ડ 5 વખત કરવાનો રહેશે. હવે હું તમને પોઝિશન બતાવું કે કઈ રીતના આપણે હાઇટ માપવી જોઈએ, કઈ રીતના આપણે ઊભું રહેવું જોઈએ તો તમારી હાઇટ તમારી જે હાઇટ છે એક વધારે દેખાય. ચલો ઊભા થઈ જાઓ. હવે આ રીતના ઊભા રહી જાય તો ઊભું કઈ રીતના રહેવું જોઈએ. પગ સીધા કરો તમારા અને થોડો ગેપ કરો પગની વચ્ચે. બસ, વેરી ગુડ. બસ, હવે અહીંથી સીધું ઊભા રહો, ચેસ્ટ બહાર કાઢો. આ રીતના ઊભા રહો, આ રીતના. આને નીચે કરો, બસ, માથું ઉપર કરો, નજર સામે. આ રીતના તમે ઊભા રહેશો કન્ટિન્યુ તો તમારી હાઇટ પણ વધારે દેખાશે અને તમે જે વર્કઆઉટ કરો છો એ તમારો એક તમારા શરીરમાં બેનિફિટ મળશે. તો આ રીતના કરો. હવે હાઇટ કઈ રીતના માપવી જોઈએ એ જોઈએ. હવે તમે જુઓ મિત્રો કે આ ભાઈ આવી રીતના ઊભા છે, બરાબર. 1.52 હાઇટ આવે છે. હવે તમારે આમ સીધું ઊભું રહેવાનું, પાછળ જાઓ, બસ, ઊંડો શ્વાસ ભરો અને સીધા ઊભા રહો. કાંઈ નહીં, હાલો જેવું. હવે આ રીતના તમે કન્ટિન્યુ ઊભા રહેશો, અંદર શ્વાસ ભરીને ઊભા રહો તો તમારી હાઇટ ઓટોમેટિક વધારે દેખાશે. તમારી હાઇટ ઓલરેડી વધારે હોય છે. તમારું એક પોસ્ચર સુધારો. જો તમે પોસ્ચર નહીં સુધારો તો કોઈ પણ વસ્તુનો ફરક પડશે નહીં. તો પોસ્ચર સુધારવું જરૂરી છે. હવે લાસ્ટ એક વર્કઆઉટ તમને એક એક્સ્ટ્રા આપું છું. જે એક્સ્ટ્રા વર્કઆઉટ તમે આ રોજ કરશો તો તમારું એક સારામાં સારું એક હાઇટ ગ્રોથ થશે. સ્લો, બસ, ને પગ સીધા. જો આ રીતના તમે લટકવાનું રહેશે. કોઈ પણ જગ્યાએ તમે લટકશો, હાથથી લઈને પૂરેપૂરું શરૂઆતમાં તમે 30 સેકન્ડ, ચોથા 5મા દિવસે 40 સેકન્ડ, એવી રીતના 10 સેકન્ડ તમે પ્લસ કરતા રહો. 100% રિઝલ્ટ મળશે. પગ આ રીતના જ રાખવાના છે અને જેટલું બને એટલું લટકવાનું રાખજો તો જ તમારી હાઇટ ગ્રોથ થશે. અને ડાયટનું હું તમને કહી દઉં કે તમારે હાઇટ ગ્રોથ ઉપર ડાયટ જોતી હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. હું તમને ડાયટ પ્લાન પણ ફ્રી ઓફ કોસ્ટ આપી દઈશ.
વિડીયો સારો લાગ્યો હોય તો દોસ્તોને શેર જરૂર કરી દેજો. જે લોકોને હાઇટ વધતી નથી એ લોકોને શેર જરૂર કરજો. અને આવી જ રીતના વિડીયો જોવા માટે આરકે ફિટનેસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બેલ આઇકન જરૂર દબાવજો. બેલ આઇકન દબાવશો તમે તો હું આગળનો વિડીયો જ્યારે પોસ્ટ કરીશ ત્યારે તમને નોટિફિકેશન આવી જશે. હવે મળશો અને પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.